કેમ છો બધા? પાછળ કેમ છો? મજામાં. गुजराती में कहते हैं केम छो, हिंदी में कहते हैं कैसे आप, मराठी में कहते हैं कसा काई भाव, राजस्थानी में कहते हैं की करे भया, बंगाली में कहते हैं कीमो नाचे, नेपाली में कहते हैं कस्तो छे, ने અમારા સુરતની સુરતી ભાષામાં કહેવાય હું કટ્ટો છે. બસ આજ મિમિક્રી છે. બે ચાર તાલી બદલે ધન્યવાદ જે તમે નથી વગાડી. મેં કાં વગાડવાની કીધી? બસ થોડુંક. કેમ તમે ઊભા છો? અચ્છા, થોડીક શાંતિ જાળવજો છો પ્લીઝ. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. આજે જેમણે પણ ઇનામના જે ભાગીદાર થયા છે એ ઇનામના ભાગીદારની અંદરમાં સૌથી વધારે મહેનત જો કરી હોય ને તો એ શાળાના શિક્ષકોએ કરી છે. એમના માટે એકવાર જોરદાર તાલી વગાડો બધા માટે. કઈ ગયા બધા અમારા શિક્ષિકા બહેનો ભાઈઓ? અમારા જમવા ચાલી ગયા? એમ આગળ આવ્યો ને પ્લીઝ બહેનો. જે અમારો શિક્ષક મંડળ છે ને એમને વિનંતી છે, પ્લીઝ જરાક આગળ આવો ને. હા, શિક્ષક મંડળ અને આ બાજુ પાછળ જે મારી દીકરીઓ ઊભી છે ને એમને પણ ખાસ વિનંતી કરું છું કે પ્લીઝ તમે પણ આગળ આવી જજો પ્લીઝ. કારણ કે તમે આજના આ પ્રોગ્રામને સફળ બનાવવાની અંદરમાં ખૂબ મહેનત કરી છે. સાથે બધાનું અભિવાદન કરાવ્યું અને સૌને અહીંયા આમંત્રિત કર્યા એવા અમારા બેન સોનલબેનને એકવાર જોરદાર તાલી વગાડો ભાઈ. ખરેખર માં સરસ્વતી એમને સુંદર કંઠ આપ્યો છે, નહીં તો આટલું બધું બોલવા માટે આમ થઈ જાય. થેન્ક યુ. બસ જિંદગીની મજા માણસને માણી લેતા આવડવી જોઈએ સાહેબ. હું દ્રષ્ટિ રાખું છું, તમે દ્રષ્ટિ નથી રાખતા, તમારા મારામાં ફરક એટલો છે. બસ થોડીક હવે શાંતિ જાળવજો. ને આ બાજુ પાછળ જે ખૂણામાં મારા વિદ્યાર્થી મિત્રો બેઠા છે ને એમને પણ ખાસ વિનંતી કરું કે થોડાક આ બાજુ આવી જજો, એટલે મને થોડુંક એમ બધા થોડાક માથા દેખાય. આ તમે ચહેરો ગમે ત્યાં જોયો હોય, ઈ ટીવી ગુજરાતી, જી ટીવી ગુજરાતી, દૂરદર્શન અમદાવાદ, સ્ટાર 1 સુધીની સફર મેં કરી છે. અમારા સોનલબેને કીધું કે દલપતભાઈ તમારો પરિચય તમારે જાતે આપવો પડશે. ઘણી બધી સિરિયલોની અંદરમાં આ ચહેરો તમે ગમે ત્યાં જોયો હોય. 2001થી ટીવી પર અવારનવાર આ ચહેરો તમે જોતા આવ્યા છો, એટલે આ ચહેરો તમે ટોટલ ગમે ત્યાં જોયો હોય, પોલીસ ચોકી સિવાય. ત્યાં બી ગયેલો, 1-2 વાર આંટો મારી આવેલો, પણ પ્રોગ્રામ કરવા ગયેલો. ને કૌશિકભાઈ, તમે અમારા સુરત આવો ને, સુરતમાં એટલે સુરતથી તમે નવસારી હાઈવે ઉપર અંદરવાળા રસ્તે જાઓ ને એટલે એક લાજપોર કરીને ગામ આવે છે, ને લાજપોરની અંદરમાં આપણા ગુજરાતની મોટામાં મોટી જેલ બનાવી. ગુજરાતની મોટામાં મોટી જેલ છે. ખરેખર જવા જેવું છે. જોવા હું જોવા કેવું છું ભાઈ. હા, જોવા જજો. એ તો મેં અત્યારે મારો પ્રોગ્રામ હતો ને તો પેલો જેલર એમ કરીને મોરું હોગ્યું કરીને બેઠેલો. મેં કીધું સાહેબ કેમ પ્રોગ્રામ કેન્સલ થયો? મને કે નાના દલપતભાઈ તમારો પ્રોગ્રામ પાક્કો જ છે, પણ યાર જેલના કેદીઓએ 5 પાંડવનું નાટક ભજવ્યું. તો મેં કીધું સારી વાત છે, જેલના કેદી જો 5 પાંડવનું નાટક ભજવે તો એમાં સારા સંસ્કાર આવે. મને કે હું ધૂળ હારા સંસ્કાર આવે? 5 પાંડવ, 5 કેદી 5 પાંડવ બન્યા, વનવાસ ગયા તો હજુ આવ્યા જ નહીં. મેં કહ્યું એ 14 વર્ષ સુધી નહીં આવે. મને કે દલપતભાઈ તમે તો કલાકાર છો, 2-4 સારા શબ્દો બોલજો કે આ લોકોના ભેજામાં કંઈ ઉતરે. એટલે મેં તો મારે બોલવાનો રાઉન્ડ આવ્યો એટલે મેં કીધું, હું તો આમ સ્ટેજ પર ઊભો થયો, હે કેદી મિત્રો, હું પણ જેલમાં જ એટલે મારે મિત્રો જ કહેવું પડે કે હે કેદી મિત્રો, તમે એવી જગ્યા પર આવ્યા છો કે જ્યાં ભગવાન કૃષ્ણએ જન્મ લીધો હતો. ત્યાં પાછળથી એક કેદી ઉભો થયો. મને કે એ ભગવાન કૃષ્ણએ જન્મ લીધો એ વાત સાચી, પણ એ તારો બાપ 2.5 કલાકમાં બહાર નીકળી ગયેલો. અહીંયા 2.5 વર્ષથી પૂડાયેલા છે, જામીન નથી મળતા. ને અમુક ને તો તમે શું સમજાવો ને એમ એ ખબર જ નહીં પડે. કેટલું સરસ મજાનું ઓડિયન્સ છે. ને ખરેખર આમ જે મારા વિદ્યાર્થી મિત્રો જે બધા બેઠેલા છે, મારા બાળકો બેઠા છે, અમારા સ્કૂલના વિદ્યાર્થીઓ, અમારા શિક્ષક મિત્રો બેઠા છે, સાહેબ ખુશીની વાત છે.
બાકી એક જગ્યા પર અત્યારે સ્કૂલમાં કાર્યક્રમ કરવા ગયો ને એક છોકરો મારી પાસે મને કે અંકલ અંકલ એક સવાલ તમને પૂછું. મેં કહું પૂછ. મન કે એક કૂતરો. મેં કીધું બરાબર. મન કે કૂતરાને મેં 12 બિસ્કિટ નાખ્યા. મેં કીધું બરાબર. મન કે કૂતરો 10 બિસ્કિટ ખાઈ ગયો ને 2 રવા દીધા. એટલે મેં કીધું કૂતરો કદાચ ધરાઈ ગયો ભાઈ. મન કે ના 2 બિસ્કિટ પ્લાસ્ટિકના હતા એમ કે. મન કે બીજો પૂછો બીજો. મેં કહું પૂછ પૂછ, મને મજા આવતી હતી. મેં કીધું પૂછ. મન કે કૂતરો. મેં કીધું બરાબર. મન કે કૂતરાને મેં 12 બિસ્કિટ નાખ્યા. મેં કીધું બરાબર. મન કે કૂતરાએ એકે બિસ્કિટ નહીં ખાધું. એટલે મારી પાસે પહેલેથી જ જવાબ હતો. મેં કીધું 12 બિસ્કિટ પ્લાસ્ટિકના. મન કે ના કૂતરો પ્લાસ્ટિકનો. આ પરસેવા કાઢી નાખે. ને આજે તમે જોયું કૌશિકભાઈ, અહીંયા અમારા પેરેન્ટ્સ જે છે ને તેમાં અમારા જે માતાઓ જે છે ને બહેનો એટલા સરસ મજાના તૈયાર થઈને આવ્યા છે. અમુક તો છે ને બ્યુટી પાર્લરમાં બી ગઈને આવ્યા. ને જવાનું દીકરા બ્યુટી પાર્લર, મા બાપનું શું જાય. બ્યુટી પાર્લરમાં જજો. પણ જ્યારે કોરોના સમય હતો ને સાહેબ, કોરોના સમયની અંદરમાં અમે તો કલાકાર એકદમ જ ઘરે બેસી ગયેલા. અમારા સાઉન્ડ વાળા ભાઈ બી અમે બધા એકદમ નવરા. ખાલી 2 જ વ્યક્તિના ધંધા. કોણ? એક કેમેરા વાળા ને બીજા બ્યુટી પાર્લર વાળા. ને અમુક બહેનો તો જે બ્યુટી પાર્લરમાં તૈયાર થવા જાય, ખબર ખરેખર દિલથી તમને કહું, હું પણ મારી વાઈફને લઈને જાઉં. જવું જોઈએ. કેમ દાંત કાઢો છો? તમે જતા છો? એક તો મારો માયલો બ્યુટી પાર્લરમાં જવાનું આમ. પણ મેં એક વસ્તુ માર્ક કરી છે, બ્યુટી પાર્લર ક્યારે પણ ગ્રાઉન્ડ ફ્લોર પર મેં જોયા જ નથી. એ બેરા બીજે મારે ને ત્રીજે મારે જ હોય. ભાઈ તો બચારો અડધા બપોરની રજા મુકાવીને બેનને બ્યુટી પાર્લરમાં તૈયાર થવા લઈ જાય. બેન તો 2.5 કલાક સુધી તૈયાર થાય ને અડધો કલાક તો અડીસાનો હો બીવડાવે. આમ કરે આમ. 2.5 કલાક અડીસાને બીવડાવે. પેલો બિચારો મોટરસાયકલ બેહીને એને કે આપણને તો અંદર ઘૂસવા જ નહીં દે. પેલો બિચારો તો મોટરસાયકલ બેસીને 2-4 માવા મસાલા મસરી નાખે, 2-4 સિગરેટ ફૂકી કરે. 2.5 કલાક સુધી તડકામાં રેપ જેપ થઈ જાય, પડસે રેપ જેપ થઈ જાય. 2.5 કલાક સુધી બેન તૈયાર થઈને અડધો કલાક અડીસાને બીવડાવીને 3 કલાક પછી પેલો દાગીનો આવે નીચે લટક મટક કરતો. પછી દાગીનો જ કહેવાય ને. પેલો કંટાળી ગયેલો ને એને આવીને પાછી પૂછે આજે હું કેવી લાગુ છું. એટલે એના મોઢામાંથી એક જ શબ્દ નીકળે, બેહું છે કે બે મૂકું. બ્યુટી પાર્લર સાહેબ બહુ અજબ પ્રકારની વસ્તુ છે. હમણાં એક બેન બ્યુટી પાર્લરમાં ગયા ને તો બેનના માથા પર 3 જ વાળ. કલ્પના કરો કેવી લાગતી હોય. બેનના માથા પર 3 જ વાળ. બ્યુટી પાર્લર વાળીને કે એક સુંદર ચોટલો વાળી દો. તો બેન બ્યુટી પાર્લર વાળી બેન 3 વાળનો ચોટલો વાળવામાં એક વાળ તૂટી ગયો. બેન માફ કરજો, તમારો એક વાળ તૂટી ગયો, ચિંતા નહીં કરો, સુંદર અંબોડો વાળી દો. સુંદર અંબોડો વાળવામાં બીજો એક ટોળી કાઢ્યો. બેન માફ કરજો, તમારો બીજો વાળ પણ તૂટી ગયો, ચિંતા નહીં કરો, હવે હું છૂટા રાખીશ. ચાલવા લઈ ગઈ. ને જો કે મસ્કરી નથી કરતો. મારા ગામની અંદરમાં એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે. એક બેન સવારે આવે ને તો બહુ સરસ મજાનો અંબોડો, મોટો અંબોડો વાળીને આવે ને સાંજે જાય ને તો એકદમ નાની અંબોડી. તો મારથી નહીં રહેવાયું એટલે મેં બેનને કીધું બેન મસ્કરી નથી કરતો, પણ મેં કહું સમજાયો નહીં, સવારે તમે જાઓ ત્યારે મોટો અંબોડો હોય ને સાંજે અંબોડી કેમ? ત્યારે પેલી બેને મને ચોખવટ મને કે દલપતભાઈ એમાં એવું છે ને કે હું સવારે આવું ને તો મને શરમ બહુ લાગે એટલે આમાં ટિફિનનો ડબ્બો મૂકી લાવું. મેં કીધું હાંજે ડબ્બુ ક્યાં જાય? મને કે ભીંડા ટોળિયા ભેગું ડબ્બુ ઘેર જાય. ને ખરેખર હું મસ્કરી નથી કરતો, પણ સાહેબ મને બહુ ગમે, મને બાળકો બહુ ગમે. આ બાળકોની અંદરમાં તર્ક બુદ્ધિ હોય, એને તમારે જે કંઈ કહેવું હોય ને એ બહુ સમજી વિચારીને કહેવાનું. નાના બાળકોની અંદરમાં તર્ક બુદ્ધિ હોય. અત્યારે એક છોકરો, તમે માનશો નહીં સાહેબ, ને અમુક બાળકોની તો મજા જ જુદી છે. આ કોના છે? આ કોના કેલેન્ડર છે? આ મારા દીકરા છે ને, આ દેશનું ભવિષ્ય અમારી આજ બગાડી કાઢે ને એને સાચવવા વાળા કોઈ નહીં હોય ત્યારે તો.
મારા ગામની અંદરમાં તમે સાહેબ હવે હું તમે હવે શરૂ આ તો મારું માઇક ટેસ્ટિંગ હતું. હવે શરૂઆત આપણે હવે કરીએ. જરાક પોતપોતાના જરા સાચવજો. કારણ કે સાહેબ જિંદગીની અંદરમાં માણસ જ્યારે મૂર્ખ બન્યો ને ત્યારે હાસ્ય ઉપસ્થિત થયું. નાની નાની વાતોની મિમિક્રી મળતી હોય. અત્યારે બોમ્બે પ્રોગ્રામ કરવા માટે ગયેલો સાહેબ. અમારા ગામના એક કાકા, હરીશ કાકા, અને હરીશ કાકાએ સાહેબ તમે માનશો નહીં તો 70 કરોડ રૂપિયાનો ફ્લેટ લીધો. 70 કરોડ રૂપિયાનો મુંબઈની અંદરમાં જૂહ ચોપાટી પર. મારા ઘેરે આમંત્રણ આપવા આવ્યો. મને કે દલપત તું શું કરે? મેં કીધું હું તો ભજન કરું. મને કે ચાલ ભજન કરવા આવો. 70 કરોડ રૂપિયાના બંગલાની અંદરમાં ભજન કરવા માટે મને બોલાવ્યો સાહેબ. પ્રોગ્રામ કરવા બોલાવ્યો. હું તો ગયો પ્રોગ્રામ કરવા માટે, પણ લગ્ની લાગેલી મને. એટલી બધી લગ્ની લાગેલી કે 70 કરોડ રૂપિયાનો ફ્લેટ હશે કેવો સાહેબ. કાકાએ મને આખું ઘર બતાવ્યું. મને કે જો આ હોલ, આ કિચન, આ અમારો બેડરૂમ, આ મોટા બાબાનો બેડરૂમ, આ નાના બાબાનો બેડરૂમ, આ ટોયલેટ. મેં કહું આમાં શું જોવાનું? મન કે દલપત પરમાર આ ટોયલેટમાં જોવા જેવું છે. મેં કીધું કેમ? મન કે 70 કરોડના બંગલાની અંદરમાં 50 લાખ રૂપિયાનું ટોયલેટ છે. તો મેં કીધું કે ખાલી 50 લાખનું જ છે? મન કે કેમ 50 લાખ ઓછા છે? મેં કહું આવ અમારા બોડેલી હાઈવે પર 70 લાખના ટોયલેટ બતાવું. રોડ ટચ. ને અમારા ગામનો માણસ તો એટલો બધો દિલદાર ને કે 70 વાળામાં નહીં ફાવે તો 90 વાળામાં બી ઘૂસી જાય. પાછો બીડી પીટો પીટો વાત બી કરે દીકરો. પોયરા નક્કી કર્યું કે અમે 2 જણા વાત કરતા હતા ને ઘોડિયામાં છોકરો સૂતેલો ને છોકરાએ જે રડવાની સ્પીડ પકડી, એટલું બધું રડે. છાનો રહેવાનું નામ નહીં લે. મેં કાકા કોનો દીકરો? મને કે મારા દીકરાનો દીકરો. મેં કહ્યું કેમ આટલું બધું રડે? મને કે એની માં બ્યુટી પાર્લરમાં દલપત તૈયાર થવા ગઈ. એમ કે તો તું તો હાસ્ય કલાકાર છે, એકાદ હલરદું કાઢો આ છાનો રહી જાય. મેં કહું આનું નામ શું? મને કે મુનિયો. મેં કહું કાકા મુનિયાના હલરદા નહીં હોય. હલરદા હોય શિવાજી જેવા દીકરાના, હલરદા હોય ભગવાન કૃષ્ણ જેવા દીકરાના, હલરદા હોય રામ જેવા દીકરાના. આ મુનિયાના શું ગાવાના? મને કે ગાની જેટલું આવડે એટલું ગાની. એટલે મેં તો બહુ જૂનું હલરદું ગાયું. મેં તો બહુ જૂનું હલરદું ગાયું. એ જીયાભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને આવ્યા બાળ. બાલુડાની માત હિંચોડે ઢરડર ડુંગડા દોલે. આટલું ગાયું ને છોકરાએ વધારે રડવાનું ચાલુ કર્યું. મને કે છાનો રહેતો ને. મને કે આગળ કા. મને પથરા ગાઈશ તો ખાલી. મને કે ગાની. પછી મેં તો આપણા ગામડાનું દેશી હલરદું ગાયું, જે મારી બહેનો માતાઓ નાના છોકરાને હુવડાવવા હારું બધા ગાય. પણ તદ્દન વર્ષોથી પ્રેસભાઈ ખોટું ગાય, જુઠ્ઠું ગાય. કયું હલરદું? તમે ગાતા હશો, જો તમે ગાતા હોય તો મને થોડુંક ઝીલવા લાગજો. તમને આમ જરાક લાગે કે ભાઈ અમારું કંઈક ચાલ્યું અહીંયા. હે કે ભઈલો મારો ડાયો ને પાટલે બેસીન પાટલો ગયો ખસી ને ભઈલો પૈડો. હવે મને સાહેબ તમે કહી દેવું, પાટલો ખસી જાય ભઈલો દાંત કાઢે? આ વર્ષોથી તમે ખોટું ગાવ છો કે નહીં? તોય છોકરો છાનો નહીં રહ્યો. મને કે આગળ કા. મકો પથરા ગાઈશ તો ખાલી. મને કે ગા આને હુવડાવવો પડે ગમે તેમ. એટલે મેં તો હલરદું નવું બનાવ્યું, નવું કમ્પોઝ કર્યું કે તમે મારા દેવના દીધેલ છો, તમે મારા દેવના દીધેલ છો, તમે મારા લોહીના પીધેલ છો. કોઈ છોકરો છાનો નહીં રહ્યો. એટલામાં એક બેન આવ્યા લટક મટક કરતા. મેં કીધું શું? મને કે શું કરો છો? મેં કહું હલરદા ગામ છું બેન. આ 1.5 કલાકથી આ છાનો કોનો દીકરો? મને કે આપણો. મેં કહું આપણો નહીં, એ તમારો. મને કે મીન્સ મારો? મેં કીધું બેન આ 1.5 કલાકથી હલરદા ગયા છાનો ન રહેતો. મને કે આ 21મી સદીનો દીકરો છે. આ તમારા 1949ના હલરદાથી છાનો નહીં રહી. લાવો ઘોડિયાની દોડી મારા હાથમાં, મારા છોકરાને છાનો રાખીને બતાવું. ને પેલી બહેને જે ઘોડિયાની દોડી હાથમાં પકડી ને છોકરાને છાનો રાખવા હારું જે 21મી સદીની માતાએ જે હલરદું ગાયું, એ હલરદું સાંભળીને મને ધનુડ ઉભળેલું. કયું હલરદું? આમ why this? પેલો ઉબળો પડીને હોઈ ગયો. બોલો ને આમાં કેટલા પેરેન્ટ્સ છે તમે ભાઈ, હે, કે તમારી પત્નીનો ફોટો તમે પાકીટમાં રાખતા હોય.
કોઈ હાથ નહીં ઊંચો કરે, નહીં રાખવાનું. હું બી રાખું, મેં બી રાખું. મેં રાખું એટલા સારું રાખું કે મારા પર કોઈ બી દિવસ જ્યારે બી મુશ્કેલી આવે ને ત્યારે હું ફોટો ખોલીને જોઈ લઉં કે તારાથી મોટી મુસીબત કોઈ છે જ નહીં મળે. ને એમ તો ખરેખર બહુ ભોળી છે બિચારી, મારી વાઈફ તો છે ને બહુ ભોળી છે. એ જો કે હું વધારે ભણેલો નથી, હું 6ઠું પાસ છું અને મારી વાઈફ 4થું પાસ, એટલે જ જાયમું, નહીં તો કિદારનું ઉખડી ગયેલું હોટે. ને હું આટલા બધા ઊંચા અવાજમાં ભજન ગાઉં, ગીત ગાઉં ને તો મારી વાઈફ એક દાડો મને કહેતી, મને કે દલપત તું જીવતો પાછો કોઈ દાડો આવે ખરો કે એમ કે. પણ સાહેબ સાચી વાત તમને કહી દઉં ને, કલાકાર કોઈ દિવસ સ્ટેજ ઉપર મળતો નથી. એનું કારણ એક જ છે કે તમારા જેવા ઓડિયન્સની હસી દલપત પરમારને ક્યારે પણ વળવા નહીં દે સાહેબ. ને ખરેખર તમને કહું ને, માણસ અમુક એવા વિચિત્ર પ્રાણી ભટકાય. અમારા તો કલાકારોના જીવન એવા થઈ ગયા કે ક્યારે કોણ હું કોઈ કેવી ફરમાઈશ આપી દે કંઈ નક્કી જ નહીં સાહેબ. ગીત ઓર્કેસ્ટ્રાની અંદરમાં ગમે તેવા ગીતની ફરમાઈશ આપી દે સાહેબ. એવા ગીત તો એવા હોય ને કે કોઈની સામે ઓડિયન્સમાં પરિવાર ફેમિલી બેઠેલું હોય ને તો ગવાય બી નહીં. પણ ગીત તો હતા પહેલા સાહેબ, ગીત તો પહેલા આવતા. રવિવારનો સમય હોય, મારી બહેનોએ સરસ મજાનું હેડ એન્ડ શોલ્ડરથી માથું ધોયેલું હોય ને કબાટના ફૂલ સાઈઝના કાચની સામે બેન હાથમાં કાસ્કો પકડીને આઈનાની સામે જે ગીત ગાતા ગાતા જેમ વાર ઓળતી ને, એ ગીત જુદા હતા. હા, કેવા ગીત એમ, આજા આજા મેં હું પ્યારી તેરા, અલ્લાહ અલ્લાહ ઇકરાર તેરા હો, પ્રિટેશ ભૂજ કરે આજા 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 આજા. અહીંયા ગીત પટે ને ગીતની તો મજા જ જુદી છે સાહેબ. હમણાં તો એક ટ્રેનમાં ગીત સાંભળેલું, બંબઈ સે ગઈ પૂના, પૂના સે ગઈ પટના ને ફિર ભી ન મિલા સजना. તો જેતપુરમાં તો આંટો મારવો જોઈએ. દુનિયાના સજના ખૂણામાં બેઠેલા, કોઈ પટ્ટાવાળા ને કોઈ, ને મજા છે સાહેબ. ને ગીતની મજા છે. તમે ગીત અમુક ગીત તો એવા ને સાહેબ, એમ પરસેવો કાઢી નાખે એવા ગીત હોય. ગીતની અંદરમાં મજા છે સાહેબ. પણ માણસ છે ને જ્યારે મૂર્ખ બન્યો ને ત્યારે હસતે થયો. મારા ફરિયાની અંદરમાં 3 દોષીમાં બચેલી છે, 3 જ દોહી છે મારા ફળિયામાં. 3 જ દોહી છે, એક વાલીબા, એક કંકુબા અને એક લક્ષ્મીબા. અત્યારે યુક્રેન ને રશિયાનું યુદ્ધ થયેલું, આપણા બાપનું શું ગયું? યુક્રેન ને રશિયાનું યુદ્ધ થયું. એ 3 દોહીમાં દરરોજ જ હવારે મારા ઓટલા પર આવીને જ ભાષણ, જે ઓટલા પરિષદ જમાવે, પેલી કંકુબા લક્ષ્મીબાઈને કહે કે લક્ષ્મી તને ખબર? તો કે હું? તે કે ભારતની ને ઇન્ડિયાની લડાઈ ફાટી. એમ કે ભારતની ને ઇન્ડિયાની લડાઈ ફાટી. ત્યાં તો પેલી વાલકીબા વચ્ચે ખાટકા, આય હાય બા હવે હિન્દુસ્તાન વચ્ચે નહીં પડે તો હાડું. એમ કે કાં ઇન્ડિયા ને કાં ભારત, હવે આને કાં સમજાવો તમે. ને અમુક વાત બહુ પાછળથી સમજાય પછી ખરેખર બહુ મજા આવે. કોરોનાના સમયની અંદરમાં કોઈ કલમ લાગેલી, કેટલી 4 માણસો ભેગા નહીં થયું, કઈ 244 એવું કંઈક હતી, સોરી 144 ની કલમ લાગેલી, 4 માણસ ભેગા નહીં થવા દે. તેમાં અમારા બરાબર હાંસોટની અંદરમાં સ્મશાન યાત્રા નીકળી એટલે 1000 માણસથી પર વધારે ટોળું ચાલે, મોટું ટોળું ચાલે. એટલે હું તો ગાડી લઈને નીકળતો હતો, હું તો કાર સાઈડમાં પાર્ક કરીને હું તો ટોળામાં ભરાઈ ગયો. મેં કીધું કોણ ભાગ્યશાળી આત્મા ગુજરી ગયું કે આટલું બધું પબ્લિક ચાલે. એટલે હું તો એ ટોળામાં ભરાઈ ગયો. એક 70-80 વર્ષના કાકા હાથમાં થેલી પકડીને ચાલતા હતા. મને એમ થઈ ગયું કે કદાચ આ કાકા થેલી ઉંચકીને જાય તેમાં સાધન સામગ્રી કઈ શમશાનમાં લઈ જવાના હોય, એટલે થેલી ઉંચકીને ચાલતા હોય. એટલે પેલા મેં તો કાકાને ગઈને પૂછ્યું, કાકા કોણ ગયું? તા તો કાકો મારા પર ગળમી પકડી ગયો. મન કે હાડા મને એવું પૂછે, હું તો શાકભાજી લેવા નીકળેલો. એમ કે આ ટોળામાં ભરાઈ ગયો, તારો બાપ કોઈ નીકળવા નથી દેતું.
મેં કીધું સોરી કાકા, ભૂલથી તમને પૂછાઈ ગયું, પણ આટલું બધું પબ્લિક આ 144 ની કલમ લાગેલી ને આટલું બધું પબ્લિક ચાલે એટલે મેં કીધું મને એમ કે તમે ઘરના હોય તો ઊંચકતા હોય. મને કે હું કંઈ ઘરનો નથી, તારે જાણવું છે કોણ ગુજરી ગયું? મેં જાણવું તો છે જ. મને કે જો એક કામ કર, પેલા 4 ઊંચકીને ચાલે ને, 4 ઊંચકીને ચાલે ને એને પૂછે, પાક્કું કોઈ ઘરનો હોય તો જ ઊંચકતો હોય. એટલે હું તો 4 ની પાછળ દોડું, તેમ પેલા ફર્સ્ટ ચાલે, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ. 4 માં 3 ફર્સ્ટ ચાલે, એક ઢીલો થઈ ગયેલો, રામ બોલો. એટલે મને એમ થઈ ગયું કે આ ઢીલો થઈને ચાલે છે એને પૂછાય. એટલે મેં પેલાના કાન પાસે ગઈને પૂછ્યું, ઊંચકીને ચાલતો તો મેં એના કાન પાસે ગઈને કીધું, મકુ ભાઈ કોણ ગયું? મને કે લેવાનો છે. મેં કહું આમાં આપણું કામ નહીં મળે. મને કે હાડા જાની હું કામ ટેન્શન આપે, હું તો 9 ની બસ પકડવા નીકળેલો, તારો બાપ કોઈ ખભે ચડાવીને ચાલ્યો ગયો, મારી તો 10 ની હો નીકળી ગઈ. મેં કીધું આ તો ખોટી જગ્યા પર આવ્યો. પેલાને પૂછ્યું, મને કોલર પકડીને ખેંચે, મને કે તારે જાણવું છે કોણ ગુજરી? જાણવું તો છે ભાઈ, 1.5 કલાકથી મઠીને થાકી ગયો, કોઈ કહેતું નથી કોણ ગયું. મને કે એક કામ કરો, પેલો આગળ ડોણી ઉચકીને ચાલે ને, ડોણી એ પાક્કું કોઈ ઘરનો હોય તો જ ઉચકતો હોય. એટલે હું તો ડોણી વાળાની પાછળ દોડું. એની બાજુમાં એક લાંબા વાળવાળો કૂતરો ચાલે, પણ જેવો ડોણી વાળાને પૂછવા જાવ ને ત્યાં તો કૂતરાએ પેલા છલાંગ મારી. મને કે બે મકુ શાંતિ રાખ. પેલાને પૂછ્યું મક કોણ ગયું? ત્યાં તો મારા ખભા પર માથું રાખીને જે રહીડો, એટલું બધું રહીડો સાહેબ. હે મેં કુટાર રડવું એટલું રડજે, પેલા કહી દે કોણ ગયું. પેલો મને કહે આ બાજુમાં કૂતરો ચાલે દેખાય? મેં કહું દેખાય. આ કૂતરો કાલે મારી ઘરવાળીને કડ્ડી પડ્યો. મારી ઘરવાળી ગઈ, મેં તો ઢીમોડે એના ખભા હાટે વીટાઈ ગયો ને એના કાનમાં કીધું કે ભાઈ કૂતરો વેચવાનો હોય તો કહેજે. કારણ કે ઘેરે હું બી કંટાળી જ ગયેલો છું. પેલો મને કે આ 1000 માણસનું ટોળું ચાલે, એમાં સગો માળો કોઈ જ નથી, બધા કૂતરો લેવા જ આવેલા છે. તું તો છેલ્લા એવો લાઈનમાં ઉભો રહે. કૌશિકભાઈ કૂતરો આપણા ઘેરે બાંધેલો છે, અહીંયા કોઈ કંટાળેલો હોય તો નામ લખી જ લેજો, 5000 લઈ લેજો પહેલા. હા નારે બેન, તો તમને લાગે એવું બિચારો દૂધનો દાજેલો છાસ ફૂકી ફૂકીને પીતો હોય. ચોખવટ થોડો કરવાનો કે હું કંટાળેલો છું. જાણે છે કે ચોખવટ કરવા જાય તો આ જતું રહે તો બીજું આવવાનું હો નથી. માફ કરજો. હે બહુ આનંદ. ને આજ ખરેખર અમારા આજે સનરાઈઝ સ્કૂલ આજે 2010 થી આ સારા ચલવી રહી છે અને એમનું ઉદ્ઘાટન 2010માં થયેલું. એમાં અમારા ટ્રસ્ટી મંડળ, અમારા કૌશિકભાઈ, પરેશભાઈ, સંજયભાઈ અને પ્રતિકભાઈ ખરેખર આ સુંદર મજાની ફરજ બજાવે છે, સેવા આપી રહ્યા છે ટ્રસ્ટી મંડળ. તો એમના માટે એકવાર જોરદાર તાલી વગાડો પ્લીઝ. સાહેબ આ યાદ રાખજો કે બાળકો ભણે તો ત્યારે એ સ્કૂલનું નામ રોશન થાય. એટલે આ બધા બાળકોને કહું છું ભાઈ એકદમ શુદ્ધ ભાષામાં કે તમે ભણજો, નહીં તો આ દલપત જેવા ખેલ કરવા પડે. કે હું તો ભણેલો નથી પણ શિખામણ આપું. હા મારી ઘરવાળી મને કહેતી હતી, પ્રિટેશભાઈ કાલ પરમદારે મને કે આપણા દીકરાને ઇંગ્લિશ મીડિયમમાં ભણવા મૂકીએ. પણ મેં કીધું મૂકીએ, વાત સાચી, પણ તું 4થું ભણલી ને હું 6થું ભણલો. મને કે કલાકારના દીકરા ઇંગ્લિશ મીડિયમમાં હું કામ નહીં ભણે? મેં કહું ભણે, પણ ઇંગ્લિશ તને નથી આવડતું કે અંગ્રેજી મને નથી આવડતું. એને ટ્યુશન આપવા સારું જો બેન આવે તો તને નહીં પોહાય ને સાહેબ આવે તો મને નહીં પોહાય. રિઝલ્ટ હો મીડિયમ જ આવે પછી બાળકોની મજા આવે. ને હું દ્રષ્ટિ રાખું સાહેબ, તમે દ્રષ્ટિ નહીં રાખતા, તમારા મનમાં ફરક જ એટલો છે. હું દ્રષ્ટિ રાખું ને તમે દ્રષ્ટિ નહીં રાખતા, તમારા મનમાં ફરક જ એટલો છે. ટ્રેનમાં મુસાફરી અત્યારે હું કાર લઈને આવતો તો મારી કારની આગળ એક ટ્રક ચાલતી હતી. ટ્રકની પાછળ લખેલું સાવન કો આને દો. ટ્રકની પાછળ લખેલું સાવન કો આને દો. પાછળથી બીજી એક ટ્રક આવીને જોરથી અથડાય, એની પાછળ લખેલું આયા સાવન ઝૂમ કે.